નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં 5 વર્ષનો ગુમ થયેલ બાળકને પોલીસે રિવર્સ સીસીટીવી ચેક કરી શોધી કાઢ્યો છે. સુરતમાં 5 વર્ષનું બાળક ગુમ થયું હતું, જેમાં પોલીસે રિવર્સ સીસીટીવી કેમેરા ચેક કરીને આ બાળકને શોધી કાઢ્યો છે. નવયુગ કોલેજની ગલીમાં માતા પિતા મજૂરી કામ કરતા હતા, ત્યાંથી આ બાળક ગુમ થયું હતું. અંદાજિત બપોરે 12 કલાકે બાળક ગુમ થઈ જતા પરિવારે પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે સુરતની રાંદેર પોલીસ દોડતી થઈ હતી, જેમાં 100 થી વધુ સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કર્યા હતા, જેમાં બાળક માતા પિતા સાથે નોકરીની સાઇટ પર હતો ત્યાંથી ગુમ થયો હતો. બાળક 7 કિલોમીટર જેટલું ચાલતા ચાલતા દૂર નીકળી ગયો હતો. જયેશ નામના બાળકને પોલીસે 10 કલાકમાં ભારે જહેમતથી શોધી કાઢ્યો હતો. રાંદેર પોલીસે સીસીટીવી અને જાહેરમાં લોકોને ફોટો બતાવી શોધખોળ હાથ ધરી હતી. રાંદેર પોલીસે ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી બાળકને શોધી કાઢ્યો હતો. બાળક ચાલતા ચાલતા થાકીને સૂઈ ગયો હતો. પોલીસે બાળકને પરિવારને સુપરત કરતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.